સ્વાગત કરું છું. હવે આજના લેક્ચરમાં આપણે સમજવું છે વિસ્કોસિટી. વિસ્કોસિટી સ્નિગ્ધતા વિશે થોડુંક જ્ઞાન લેવું છે. હવે પહેલાં તો કે વિસ્કોસિટી એટલે શું સર? તો કે વિસ્કોસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ વિચ ઓફર રેઝિસ્ટન્સ ટુ ધ મૂવમેન્ટ of the one layer of fluid over another adjacent layer of fluid. કે સર આમાં ખબર ના પડી, પહેલી ટ્રાય તો નહીં જ પડે, પણ હવે બાય સપોઝ હું એવું કરું, હવે આપણી નજીકનું જે આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ કે એક લેયર હશે, આપણે એક નજીકથી જોયું હશે ઘણી વખત, એક ચેનલમાંથી પાણી આપણે પાસ કરીએ તો પાણીની અમુક લેયર ઉપરના લેયરે એનો વેગ કેવો હશે, વેલોસિટી વધારે હશે. જેમ જેમ તમે નીચે જશો એમ વેલોસિટી કેવું થશે, ઘટતો જશે, ઓછો થતો જશે. હવે એમાંથી બે લેયર આપણે એવા લઈએ. નીચેનું લેયર છે કે એની વેલોસિટી કમ્પેરેટિવલી કેવી છે, ઓછી છે, અને ઉપરનો જે તરલ છે, ઉપરનો જે વે છે એની વેલોસિટી કમ્પેરેટિવલી નીચેના કરતાં વધારે છે. હવે આ બે લેયર એકબીજાની સમાંતર પાસ થાય છે ત્યારે નીચેના લેયર એ ઉપરના લેયર ઉપર એક એડજસન્ટ ફોર્સિસ લગાડે, એટલે કે ડ્રેગ ફોર્સ, એટલે કે એની શું કરે, એની ગતિમાં ઘટાડો કરે. હવે આમ ઉપરનો ફોર્સ નીચેના એની એડજસન્ટ લેયરને લીધે એની ગતિમાં ઘટાડો થાય, ધેટ કોલ્ડ વિસ્કોસિટી. એટલે કે બે લેયર એકબીજા જોડે ચાલે અને એકબીજાને લીધે એને શું થાય, એડજસન્ટ લેયર ઓફ ફ્લુઇડ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ ઈચ અધર, ધેટ ઇઝ કોલ્ડ વિસ્કોસિટી. હવે ઘણી વખત આપણે જોયું હશે, એક નાનું ઉદાહરણ લઈને બતાડું. હવે આપણે બુલોક કાર્ટ્સ હોય છે, એમાં આપણે શું કરીએ, બે બુલોકને એકબીજા જોડે આપણે બાંધીએ છીએ, એટલે કે બે બળદ હોય, બે ગાય હોય, એને બાંધીએ છીએ. હવે એમાંથી એક ગાય કેવી હશે, એક ગાય કે ભેંસ કે એ કેવી હશે, એની સ્પીડ વધારે હશે, અને બીજાની સ્પીડ કેવી હશે, કમ્પેરેટિવલી ઓછી હશે. હવે ઘણી વખત આપણને થાય કે વધારે ઝડપવાળું બળદ એવું સમજશે કે આ ધીરું ચાલે છે, એને લીધે મારે શું થાય છે, મારી ગતિ ઓછી પડે છે, અને જે ધીરાવાળું છે એ એવું સમજે છે કે ઓલો જેટલું ફાસ્ટ ચાલે છે એને લીધે મારે એટલું ફાસ્ટ ચાલવું પડે છે. આમ બે વિરોધાભાસી વલણને લીધે શું થાય છે, વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા. ધેટ ઇઝ અ પ્રેક્ટિકલ, એટલે કે પ્રેક્ટિકલ ફેનોમેના આપણે જોયું હશે, ઘણી વખત આપણી જોડે પણ થતું જ હશે આ વસ્તુ. તો કે વિસ્કોસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ વિચ ઓફર રેઝિસ્ટન્સ ટુ ધ મૂવમેન્ટ ઓફ વન લેયર ઓફ ફ્લુઇડ ઓવર અનધર એડજસન્ટ લેયર ઓફ ફ્લુઇડ. એટલે કે પ્રવાહીના એક સ્તરના બીજા સ્તર ઉપર વહન સામેના અવરોધને સ્નિગ્ધતા કહે છે. ક્લિયર? એટલે કે જેવું ઝડપી બળદ હતું એ શું વિચારતું કે આ ઓછા સ્પીડવાળા બળદને લીધે મારી ઝડપમાં શું થાય છે, ઘટાડો થાય છે, એટલે કે અવરોધ ઉત્પન્ન થાય છે, ધેટ ઇઝ કોલ્ડ સ્નિગ્ધતા. ક્લિયર? હવે આ સ્નિગ્ધતાને સમજવા માટે અહીં મેં એક ફિગર ડ્રો કરી છે, વેલોસિટી વર્સિસ ડિસ્ટન્સ. હવે જેમ જેમ પ્રવાહીના લેયરની હાઇટ વધતી જાય એમને એના લેયરમાં એનું વેલોસિટી કેવી થાય, ઇન્ક્રીઝ થતી જાય. હવે બાય સપોઝ મેં 0 પોઈન્ટ ઉપર વેલોસિટી, ઓલવેઝ પાણી તમે પ્રવાહી લો તો પ્રવાહીના જે સૌથી બોટમ પાર્ટ હોય ત્યાં વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે કે વેલોસિટી યુ ઇઝ ઇક્વલ ટુ 0. પછી જેમ જેમ તમે ડિસ્ટન્સ પ્રપોઝનમાં આગળ વધતા જાઓ તો વેલોસિટી ઇઝ કમ્પેરેટિવલી ઇન્ક્રીઝ. હવે અહીંયા એક ઉદાહરણમાં હું દર્શાવવા માગું છું, બે મેં લેયર લીધા છે ફ્લુઇડના, એક ફ્લુઇડની વેલોસિટી યુ લીધી છે અને એના ઉપર ડીવાય ડિસ્ટન્સ ઉપર મેં બીજું ફ્લુઇડ લીધું છે, ડીવાય ડિસ્ટન્સ ઉપર મેં બીજું ફ્લુઇડ લીધું, એનું મેં વેલોસિટી યુ પ્લસ ડીયુ કન્સિડર કરી છે. હવે બે વચ્ચે વેલોસિટીનો ડિફરન્સ કેટલો છે તમને બધાને ખબર, ડીયુ. ક્લિયર? હવે બાય સપોઝ યુ પ્લસ ડીયુ આ બંને ફોર્સ એકબીજાના સમાંતર ચાલે, એટલે કે ઉપરનો ફોર્સ નીચેનો ફોર્સ ઉપરના ઉપર ડ્રેગ ફોર્સ ઉત્પન્ન કરશે, એટલે કે એક અવરોધ ઉત્પન્ન કરશે. આ અવરોધને લીધે શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. બાજુની ફિગરમાં મેં દેખાડ્યું શિયર સ્ટ્રેસ. હવે આ બે યુ પ્લસ, એક યુ સ્પીડવાળું અને યુ પ્લસ ડીયુ સ્પીડવાળું, આ બંને વેલોસિટી વચ્ચે એક ડી થીટા એંગલ ક્રિએટ થશે, એંગલ ક્રિએટ થાય. ક્લિયર? હવે આ બંને વચ્ચેની વેલોસિટીમાં ડિફરન્સ કેટલો, ડીયુ, મેં જે ડ્રો કર્યો અહીંયા ડીયુ. ક્લિયર? હવે આપણે અહીંયા જોઈએ છીએ કે હવે આ ફિગરમાં આપણે જોઈએ તો કે આ ફિગરને આપણે કહીએ છીએ વેલોસિટી પ્રોફાઇલ. ક્લિયર?
હવે અહીંયા જો ઉપરનું સ્તર નીચલા સ્તર ઉપર એફ જેટલો ડ્રેગ ફોર્સ લગાડે છે. ઉપરનું સ્તર એટલે કે યુ પ્લસ ડીયુ, એ નીચલા સ્તર એટલે કે યુ ઉપર ડ્રેગ ફોર્સ લગાડે એફ જેટલો. પરંતુ બોટમ લેયર એના વિરુદ્ધમાં એફ જેટલો ફોર્સ લગાડે. એટલે કે બોટમવાળું જે વેલોસિટી શું કરશે કે જેટલો ડ્રેગ ફોર્સ લાગે એના ઓપોઝિટમાં એક એફ ફોર્સ લગાડે અને ઉપરના સ્તરનો વેગ શું કરે છે, ઘટાડે છે. ક્લિયર? સમજો પહેલાં. હવે બાય સપોઝ ઉપરનું લેયર યુ પ્લસ ડીયુ, હવે એની વેલોસિટી વધારે છે એટલે વેલોસિટી વધારે એટલે કે નીચેના ઉપર શું કરશે, ડ્રેગ ફોર્સ લગાડશે. ડ્રેગ ફોર્સ એટલે કે અવરોધક ફોર્સ આવે કે નીચેનાની ગતિને અવરોધ ઉત્પન્ન કરતું ફોર્સ. પણ નીચેની જે વેલોસિટી હશે એની યુ પોતાની વેલોસિટી હશે. આ વેલોસિટીને લીધે એ શું કરશે કે ડ્રેગ ફોર્સની ઓપોઝિટમાં એક એફ ફોર્સ ઉત્પન્ન કરશે અને આ એફ ફોર્સને લીધે ઉપરનાની ગતિમાં શું થશે, ઘટાડો થશે. ક્લિયર? આમ આ બે ડ્રેગ ફોર્સ એકબીજાની પેરેલલ આ પ્રક્રિયાને લીધે શું થશે, શિયર સ્ટ્રેસ ટાઉ પેદા થશે. અને આ જે શિયર સ્ટ્રેસ પ્રવાહના વેગ યુ ના વાય અંતર સાથે બદલાવાના દળના સમપ્રમાણમાં. પ્રવાહી, સાંભળજો આ સેન્ટેન્સ, આ શિયર સ્ટ્રેસ, ધેટ શિયર સ્ટ્રેસ યુ, શિયર સ્ટ્રેસ ટાઉ, ધેટ ઇઝ liquid velocity u and y distance increasing and decreasing પ્રોગ્રેસના પ્રપોઝનલમાં હશે. ક્લિયર? આ શિયર સ્ટ્રેસ પ્રવાહના વેગ યુના વાય અંતર સાથે બદલાવાના દરના સમપ્રમાણમાં હોય છે. તો એને એવી રીતે લખી શકાય, fluid velocity per change in distance, fluid velocity, difference in fluid velocity with change in distance. Clear? du by dy. તો કે આ શિયર સ્ટ્રેસ એ ડાયરેક્ટલી પ્રપોઝનલ શેના હશે, du by dy. હવે આ તમે પ્રપોઝનલ કાઢશો તો એક મ્યુ અચળાંક આવશે. પ્રપોઝનલ હટાવીએ તો એક મ્યુ અચળાંક આવે પ્રપોઝનલ હટાવવાથી. તો ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ du by dy. અહીં આ મ્યુને શું કહેવાય, ડાયનેમિક વિસ્કોસિટી. હવે મેં તમને પહેલાં સમજાવ્યું હતું ડાયનેમિક એન્ડ કાઇનેટિક. ત્યારે આપણે ક્લિયર સમજ્યા હતા કે જ્યાં ગતિ અને બળ. હવે અહીંયા ડાયનેમિક વિસ્કોસિટી એટલે કે અહીંયા આપણે બળ દ્વારા સમજીએ છીએ એટલે એને ડાયનેમિક વિસ્કોસિટી કહેશું. કાઇનેમેટિક વિસ્કોસિટી આવશે તો એમાં આપણે ગતિ દ્વારા અભ્યાસ કરશું તો ધેટ ઇઝ કોલ્ડ કાઇનેમેટિક વિસ્કોસિટી. ક્લિયર? હવે વિસ્કોસિટીની પ્રોપર ડેફિનેશન, તો કે વિસ્કોસિટી ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ ઓફર રેઝિસ્ટન્સ ટુ શિયર સ્ટ્રેસ. વિસ્કોસિટી ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ by virtue of which it offer resistance to shear stress. એટલે કે શું કરે છે, રેઝિસ્ટન્સ ઉત્પન્ન કરવાની ઓફર્સ કરે અને રેઝિસ્ટ ટુ શિયર સ્ટ્રેસ. એટલે કે ડ્રેગ ફોર્સ બે એકબીજા ઉપરનો ફોર્સ નીચેના ઉપર ડ્રેગ ફોર્સ લગાડતો કે ડ્રેગ ફોર્સને ઓપોઝિટમાં નીચેનું લેયર શું કરતો, એક એફ ફોર્સ ઉત્પન્ન કરતો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. આને લીધે ઉપરનાનું વેગમાં શું કરતો, કમ્પેરેટિવલી અવરોધ ઉત્પન્ન થતો. આ અવરોધ કેટલો હતો કે શિયર સ્ટ્રેસ જેટલો હતો. તો વિસ્કોસિટી ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ ઓફર રેઝિસ્ટન્સ ટુ શિયર સ્ટ્રેસ. ક્લિયર? હવે કોહેઝિવ ફોર્સ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી. કોહેઝિવ ફોર્સ ગેસ ઇઝ લેસ ધેન કોહેઝિવ ફોર્સ ઓફ લિક્વિડ. એટલે કે લિક્વિડમાં કોહેઝિવ ફોર્સ કેવો હોય, કમ્પેરેટિવલી ગેસ કરતાં વધારે હોય. કોહેઝિવ ફોર્સ એટલે કે એકબીજાના મોલેક્યુલર એકબીજા જોડે અંદર સંકળાયેલા હોય તો એવા કોહેઝિવ ફોર્સ, એકબીજા મોલેક્યુલરને ઇન્ટરનલ મોલેક્યુલર ફોર્સ કમ્પેરેટિવલી ગેસ કરતાં લિક્વિડમાં કેવો હોય, વધારે હોય છે. હવે અહીંયા મેં એક ગ્રાફ દ્વારા તમને સમજાવ્યું છે. લોઅર વેલોસિટી, હાયર વેલોસિટી, લોઅર વેલોસિટી યુ, હાયર વેલોસિટી યુ પ્લસ ડીયુ. હવે બોટમ પાર્ટથી લોઅર વેલોસિટી વચ્ચેનું જે વર્ટિકલ ડિસ્ટન્સ ઇઝ વાય એન્ડ બોટમ પાર્ટથી હાયર વેલોસિટી એટલે કે હાયર લેવલ વેલોસિટી વચ્ચેનું ડિસ્ટન્સ વાય પ્લસ ડીવાય. ક્લિયર? હવે અહીંયા મારે સમજવું છે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. હવે આ ફિગર ઉપરથી તમને સમજી શકાય કે જ્યારે બાય સપોઝ હું એક લેયર લઉં. હવે લેયર બાય સપોઝ ડીયુ લેયર હશે
હવે ડીયુ લેયરનું બોટમ પાર્ટથી ડિસ્ટન્સ કેટલું હશે ડીવાય. અહીંયા ઇનિશિયલ પોઝિશન ઉપર મેં સ્પીડ કેટલી લીધી 0 અને પછીની સ્પીડ મેં કેટલી લીધી છે બાય સપોઝ ડીયુ જેટલી સ્પીડ હશે અને એંગલ ક્રિએટ કેટલો થતો હશે ડી થીટા. હવે તમને બધાને ખબર છે હવે ટાઉ શિયર ફોર્સ પ્રોડ્યુસ થાય એફ અપોન એ એટલે એફ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે ટાઉ પ્રોડ્યુસ થશે. એફ ફોર્સ ડ્રેગ ફોર્સ તો હું લગાડું જ છું. ટેન ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઈડ અપોન નિયરેર એ સાઈડ. ઓપોઝિટ સાઈડ એટલે કે સામેની બાજુ કયું છે ડીયુ ઇન્ટુ ડી થીટા ડીટી. હવે સર આ ડીયુ ઇન્ટુ ડીટી આવ્યું કેવી રીતે? હવે તમને બધાને ખબર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય. હવે હું અંતરને કરતા બનાવું તો સમય શું થશે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે ઝડપ એટલે કે વેગ મારો કેટલો છે ડીયુ અને સમય કેટલો લાગે છે ડીટી. સમયમાં ડીયુ જેટલો વેગ કાપે છે તો ડીયુ ઇન્ટુ ડીટી બરાબર અંતર થઈ જાય. અંતર એટલે કે ડિસ્ટન્સ. ક્લિયર? તો કે સમજણ પડી. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઉપરથી આવ્યું ડીયુ ઇન્ટુ ડીટી. હવે સામેની બાજુ મારી કયું છે ડીયુ ઇન્ટુ ડીટી અને પાસેની બાજુ એટલે કે ડીવાય. હવે ડીયુ ઇન્ટુ ડીટી ઇન્ટુ ડીવાય ટેન થીટા. હવે આ જે ડી થીટા એંગલ હશે આ તો મેં અત્યારે આપણે જોવાથી આપણને કેવો લાગે છે મોટો કે કંઈક એંગલ સર ક્રિએટ થતો હશે, પણ આ જ્યારે પ્રેક્ટિકલી આપણે લઈએ છીએ ત્યારે બહુ જ નાનો હોય અથવા તો નહિવત હોય છે. એટલા માટે આપણે ટેન ડી થીટા બરાબર ઇનિશિયલી ડી થીટા કન્સિડર કરી શકીએ. તો કે મેં અહીંયા કન્સિડર કર્યું છે ડી થીટા. હવે ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડીયુ ઇન્ટુ ડીટી અપોન ડીવાય કે જે ઉપરનું ઇક્વેશન હતું. અહીંયાથી હવે ડીટીને હું સામેની સાઈડ ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઉં એટલે કે ડિવાઈડ થશે ડી થીટા અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીયુ અપોન ડીવાય. હવે આ ઇક્વેશનને સમજવું છે. ડી થીટા એટલે કે શિયર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અને ડી થીટા અપોન ડીટી એટલે કે રેટ ઓફ શિયર સ્ટ્રેન. શું થશે ડી થીટા અપોન ડીટી રેટ ઓફ શિયર સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન વેલોસિટી ડીયુ with respect to distance is known as velocity gradient. એટલે કે ડીયુ બાય ડીવાયને શું કહેવાય વેલોસિટી ગ્રેડિયન્ટ પણ કહેવાય છે. ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આ વસ્તુ પૂછ્યું છે. ડીયુ બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ એટલે કે આપણને ખબર વેલોસિટી ગ્રેડિયન્ટ વેલોસિટી ફેક્ટર એટલે આપણને ખબર ના હોય તો આપણે ખોટું લખી શકીએ, પણ ડીયુ બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઇઝ નોન એઝ વેલોસિટી ગ્રેડિયન્ટ. du is equal to change in velocity with respect to distance is known as velocity gradient. Clear? d theta upon dt is also known as shear stress. So shear stress is tau is proportional equal to d theta upon dt is equal to du by dy. So tau is equal to du by dy is writing that here proportionality ને દૂર કરશું તો T is equal to mu du by dy. Here mu is equal to dynamic viscosity of fluid. Here next sir તો આનો SI યુનિટ શું થશે તો કે SI યુનિટ વિશે સમજે, પણ એ પહેલાં ફરીથી એક વખત શિયર સ્ટ્રેસ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી મોસ્ટ એમપી થિયરી ડિવાઇડ ડિસ્ટન્સે એક વેલોસિટી કન્સિડર કરી ડીયુ જેટલી. એ ડીયુ જેટલી વેલોસિટી ટી સમયમાં કેટલું ડિસ્ટન્સ મેઝર કરશે ડીયુ ઇન્ટુ ડીટી ક્યાંથી આવી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઉપરથી. અંતરને મેં કરતા બનાવ્યા એટલે સમય શું થશે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે ડીયુ ઇન્ટુ ડીટી. ક્લિયર? હવે શિયર સ્ટ્રેસ ઇઝ પ્રપોઝલ ટુ રેટ ઓફ શિયર સ્ટ્રેસ tan d theta is equal to સામેની બાજુ du ઇન્ટુ ડીટી અપોન ડીવાય ડી થીટા du ઇન્ટુ ડીટી અપોન ડીવાય. ટીને ભાગાકારમાં એટલે ડી થીટા અપોન ડીટી એટલે કે વિથ રિસ્પેક્ટ ટુ શિયર સ્ટ્રેન ઇઝ ડાયરેક્ટલી ચેન્જ ઇન વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ ધેટ ઇઝ કોલ્ડ વેલોસિટી ગ્રેડિયન્ટ્સ. ડી થીટા અપોન ડીટીને બદલે હું ટાઉ પ્રોવાઈડ કરી શકું. ટાવ ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ. ટાવ ઇઝ પ્રપોઝનલ ટુ du બાય ડીવાય. હિયર પ્રપોઝનાલિટીને દૂર કરવું એટલે કે પ્રપોઝનાલિટી રિમૂવ તો ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ du બાય ડીવાય.
હિયર મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયનેમિક વિસ્કોસિટી ઓફ ફ્લુઇડ. એસઆઈ યુનિટ ઘણી વખત પૂછાયેલો છે કે એસઆઈ યુનિટ શું થાય વિસ્કોસિટીનું. હવે તમને બધાને ખબર છે ટાવ એટલે કે શિયર સ્ટ્રેસનો યુનિટ ન્યૂટન પર મીટર સ્ક્વેર. મ્યુનો આપણે ફાઇન કરવું છે. યુ એટલે કે શું થાય ડિસ્ટન્સ શેમાં હોય મીટર. ડિસ્ટન્સ એટલે કે વેલોસિટી શેમાં હોય મીટર પર સેકન્ડ. એન્ડ વાય એટલે કે ડિસ્ટન્સ ઇન્ટુ મીટર. હવે મીટર કેન્સલ થઈ જાય, સેકન્ડ શું થઈ જાય સામે ઓપોઝિટમાં જશે તો ડિવાઇડેશનમાંથી શેમાં જશે મલ્ટીપ્લાયમાં. તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો યુનિટ તમારો છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર પાસ્કલ તમે લઈ શકો. તો કે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ શું થશે એસઆઈ યુનિટ ઓફ ડાયનેમિક વિસ્કોસિટી. ઘણી વખત તમને બે રીતે પૂછાય ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇઝ વિચ પ્રોપર્ટીઝ યુનિટ ડાયનેમિક વિસ્કોસિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી, કેપિલારિટી, સરફેસ ટેન્શન. પણ આપણને ખબર હોય કે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ એ ડાયનેમિક વિસ્કોસિટીનો યુનિટ છે તો આપણે તરત લખી શકીએ. ક્લિયર. સીજીએસ એટલે કે આ હતું એસઆઈ યુનિટ. હવે સીજીએસ એટલે કે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પ્રમાણે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. શિયર સ્ટ્રેસનો યુનિટ છે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મ્યુ સેન્ટીમીટર પર સેકન્ડ ઇન્ટુ સેન્ટીમીટર કેન્સલ આઉટ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. આને તમે પોઈસ તરીકે ઓળખી શકો. યાદ રાખજો પોઈસ શબ્દ શેની માટે આવશે સીજીએસ યુનિટ ફોર ડાયનેમિક વિસ્કોસિટી. રિલેશન બિટવીન પોઈસ એન્ડ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ બંને વચ્ચેનું રિલેશન શું થશે તો કે એક પોઈસ બરાબર 1/10 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. એક પોઈસ બરાબર 1/10 એટલે કે 10મા ભાગનું 1/10 ભાગનું શું થશે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. 1/10 પાર્ટ 1/10 1 to 10 પાર્ટ 1/10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અને 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર બરાબર 10 પોઈસ. ક્લિયર. 1 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ બરાબર 10 પોઈસ. ક્લિયર. નેક્સ્ટ, fluid is a substance which deform continuously under the action of small shear force. Fluid is substance which deform continuously under the action of small shear force. Very remember that terms. એટલે કે ફ્લુઇડ એવી વસ્તુ છે કે કન્ટિન્યુઅસલી ડિફોર્મ એટલે કન્ટિન્યુઅસલી પોતાની ચેન્જ પોઝિશન થાય છે. કોને કે એક્શન અંડર ધ એક્શન ઓફ સ્મોલ શિયર ફોર્સ. આપણે પહેલું જ જ્યારે ફ્લુઇડની ડેફિનેશન લીધી હતી ત્યારે જ મેં કીધું હતું કે શિયર સ્ટ્રેસ લાગતા પ્રવાહીનું વહન થાય તે શું કહેવાય એને ફ્લુઇડ કહેવાય. એટલે કે ફ્લુઇડ ઇઝ અ સબસ્ટેન્સ વિચ ડિફોર્મ કન્ટિન્યુઅસલી અંડર ધ એક્શન ઓફ સ્મોલ શિયર ફોર્સ. કાઇનેમેટિક વિસ્કોસિટીને તમે મ્યુ વડે દર્શાવો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન ડેન્સિટી. તો કાઇનેમેટિક વિસ્કોસિટી ઇઝ અ ડિફાઇન્ડ એઝ dynamic viscosity ratio of dynamic viscosity to the mass density. ડાયનેમિક વિસ્કોસિટી એટલે તમે શું લીધું મ્યુ અને માસ ડેન્સિટી m/v. હવે બાય સપોઝ ડાયનેમિક વિસ્કોસિટીનો યુનિટ તમે શું મીટર્સ પર સેકન્ડ સ્ક્વેર લીધો હતો અને ડેન્સિટીનો યુનિટ શું થયો કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ. હવે નીચે મેં અહીંયા જો લખેલો છે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ મીટર ક્યુબ પર કિલોગ્રામ. હવે મીટર ઉડી જાય એટલે શું વધે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ મીટર પર કિલોગ્રામ. તો કે આ તમારો શેનો યુનિટ થશે કાઇનેમેટિક વિસ્કોસિટી. હવે કાઇનેમેટિક વિસ્કોસિટીનો બીજો યુનિટ મીટર સ્ક્વેર પર સેકન્ડ અને સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ થશે કે જ્યારે તમે ચેક કરશો ત્યારે તમને ખબર પડશે. ક્લિયર. એટલે ખાસ યાદ રાખજો કાઇનેમેટિક વિસ્કોસિટીનો યુનિટ મીટર પર સેકન્ડ અને સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ છે. હવે ખાસ અહીંયા એક વસ્તુ સમજ્યા કે કાઇનેમેટિક વિસ્કોસિટી પૂછે એટલે આપણી નજરમાં એક જ વસ્તુ આવી જોઈએ કે કાઇનેમેટિક વિસ્કોસિટીમાં આપણે ગતિને કન્સિડર કરીએ છીએ અને ડાયનેમિક વિસ્કોસિટીમાં આપણે ફોર્સને કન્સિડર કરીએ છીએ. ક્લિયર. તો આ સાથે આપણે એક નાનો ટોપિક વિસ્કોસિટી પ્રોપર્ટી ઓફ વિસ્કોસિટીને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આવા ને આવા લેક્ચરને તમે નિહાળવા માટે મારી ચેનલ સિવિલ એન્જિનિયરિંગ વિથ દર્શન કાનાણી
ને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુના વધુ લોકો સુધી શેર કરો. અને ખાસ આ લેક્ચર જો તમને સારો લાગ્યો હોય તો નીચે આપેલું બેલ આઇકોન દબાવીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે આવા વિડીયોને જોઈને પોતાનું નોલેજ ઇમ્પ્રૂવ કરો. થેન્ક યુ ઓલ ઓફ યુ.